મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા છેલ્લા વિડીયોમાં આપણે પ્રકરણ 6 બેરોજગારી જે પૂર્ણ કર્યું, જેના તમામ પ્રકારના પ્રશ્નો દરેક વિડીયોમાં આપણે સમજાવ્યા છે. એના વિશે આપણે વિગતે ચર્ચા કરી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કયા મુદ્દા નથી લેવાના, કયા મુદ્દા છે, જેની આપણે વિગતે ચર્ચા કરેલી છે. અને હેતુલક્ષી સ્વરૂપનું હોમવર્ક શું કરવાનું એની પણ આપણે માહિતી આપેલી છે. હવે આજે આપણે પ્રકરણ 7 જે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે આપણું પ્રકરણ છે વસ્તી, એટલે કે જનસંખ્યા. 10 માર્ક્સ ઉપયોગી બોર્ડની પરીક્ષા માટેનું આપણું આ પ્રકરણ છે. યાદ રાખજો, 10 માર્ક્સ ઉપયોગી આ પ્રકરણ છે વસ્તી, એટલે કે જનસંખ્યા, જેના વિશે અહીંયા વિગતે ભણવાનું છે. આંકડાકીય માહિતીઓ સાથે, એની અન્ય વિગતો સાથે, જે તમે અગાઉના ધોરણમાં પણ ભણ્યા છો, એના વિશે સાંભળ્યું છે. અને ભારત દેશની અંદર વસતા આપણે સૌ નાગરિકો ગરીબી, બેકારી અને વસ્તી, આ વિકટ પ્રશ્નો આપણા માટે જે છે તેના વિશે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ભણતા આવ્યા છીએ. તે સમસ્યાઓ કેવી રીતે વધુને વધુ વિકટ છે તેના વિશે આપણે માહિતી મેળવતા આવ્યા છીએ. તો આપણો પ્રકરણ 7 વસ્તી એટલે કે જનસંખ્યા, જે 10 માર્ક્સ ઉપયોગી બોર્ડની પરીક્ષા માટે આપણું ચેપ્ટર છે. ઓકે, હવે 10 માર્ક્સમાં કયા કયા વિભાગમાંથી કયા પ્રશ્નો લઈ શકાય, જેની પહેલા તમને માહિતી આપી દઉં છું. ઓકે, વિભાગ એ માંથી એક પ્રશ્ન 1 માર્ક્સ. વિભાગ બી એક વાક્ય વાળો એક પ્રશ્ન 1 માર્ક્સ. વિભાગ સી માંથી એક પણ પ્રશ્ન નહીં, એટલે કે 0 માર્ક્સ. વિભાગ ડી માંથી એક પ્રશ્ન એટલે 3 માર્ક્સ. અને વિભાગ ઈ એટલે કે લોંગ ક્વેશ્ચન માંથી એક પ્રશ્ન એટલે 5 માર્ક્સ. 10 માર્ક્સનો મૂળ ભાગ અને 4 ક્વેશ્ચન આપી શકાય. ઓકે, હવે પ્રકરણ 7ના સંદર્ભમાં એની શરૂઆત સાથે પહેલા તો આપણે આ પાઠનો 10 માર્ક્સનો ગુણભાર છે, પણ એ 10 માર્ક્સ કેવી રીતે કયા કયા વિભાગમાંથી એના પ્રશ્નો લેવામાં આવે છે, દરેક ચેપ્ટરની શરૂઆતમાં આની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો જે તે ચેપ્ટર, જે તે પ્રકરણ તમને તૈયાર કરવાનો આઈડિયા રહે. દરેક પ્રકરણ કેટલા ગુણભાર ધરાવતું છે, કયા કયા પ્રશ્નો તેમાંથી બોર્ડની પરીક્ષા માટે બ્લુપ્રિન્ટમાં દર્શાવ્યા મુજબ લઈ શકાય. ઓકે, એનો તમને એક ચોક્કસ ખ્યાલ રહે, એક તમને એનો અંદાજ રહે કે ભાઈ આની તૈયારી જે તે પ્રકરણની કે આ પ્રકરણની કેવી રીતે કરવી, એનો તમને ખ્યાલ રહે. વિભાગ એ એમાંથી એક પ્રશ્ન લેવાય, એટલે કે વિકલ્પ. એક પ્રશ્ન અને 1 માર્ક્સ નો થયો. વિભાગ બી
એક એક વાક્યમાં ઉત્તર અપાય તેવા પ્રશ્નોના જવાબ, તે પણ 1 અને 1 માર્ક્સ થશે. વિભાગ સી માં શૂન્યમાંથી શૂન્ય એટલે કે પ્રશ્ન એમાંથી લેવાતો નથી. વિભાગ બી 1 પ્રશ્ન 3 માર્ક્સ અને વિભાગ ઈ 1 પ્રશ્ન 5 માર્ક્સ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચન 5 માર્ક્સનો, વિભાગ ડી એટલે કે 3 ગુણમાં અપાય એવો પ્રશ્ન 1 માર્ક્સનો એટલે કે 5 ને 3 8. વિભાગ બી માં 1 પ્રશ્ન અને વિભાગ એ માં 1 પ્રશ્ન એટલે કે 10 માર્ક્સનો ગુણભાર આવી રીતે આ ચેપ્ટરમાંથી લઈ શકાય. પછી વિદ્યાર્થી મિત્રો દર વખતે વારંવાર આપણે ચર્ચા કરીએ છીએ કે બ્લુપ્રિન્ટ એ આપણને એક તૈયારી કરવાનો માર્ગ ચીંધે છે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં આવી રીતે પ્રશ્નો લઈ શકાય. વારંવાર આપણે ચર્ચા કરીએ છીએ એટલે એ તમારે પણ ધ્યાન રાખવું કે બ્લુપ્રિન્ટમાં દર્શાવેલા મુજબ જ એના પ્રશ્નો આવશે એવું નક્કી ન કહી શકાય. એમાં ફેરફાર થતો હોય છે. લોંગ ક્વેશ્ચનોમાં, મોટા પ્રશ્નોમાં તેમાં ફેરફાર થતો હોય છે. ઓકે, એટલે આપણે એની તૈયારી કરવાની આપણે માર્ગ ચીંધે છે. ઓકે, તો આ વાત થઈ આપણા પ્રકરણ 7 વસ્તી, જે 10 માર્ક્સ ઉપયોગી પાઠ આપણો છે. ઓકે, હવે એની થોડીક પ્રસ્તાવના સ્વરૂપે વસ્તીના પાઠની અંદરથી આપણે શું શીખવાનું છે, કઈ કઈ બાબતો વિશે ચર્ચા કરવાની છે, કેવા પ્રશ્નો જોવાના છે, તેની આપણે વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વસ્તી જનસંખ્યા, આજે આપણે જાણીએ કે ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે. વર્ષોથી ભારતમાં વસ્તીનો પ્રશ્ન વિકટ છે. અતિવસ્તી ધરાવતો, ઊંચી જનગણના ધરાવતો ભારત દેશ. ઊંચી વસ્તી વૃદ્ધિ દરના કારણે એની વિપરીત અસર દરેક ક્ષેત્રો ઉપર, ખેતી ક્ષેત્ર ઉપર, ઉદ્યોગ ક્ષેત્ર ઉપર અને સેવા ક્ષેત્ર ઉપર કે દેશના અન્ય બીજા કોઈ પણ સેક્ટર ઉપર એની અસર રહેતી હોય છે. સામાજિક બાબતો ઉપર તેની અસર રહેતી હોય છે, ધાર્મિક બાબતો ઉપર, રાજકીય બાબતો ઉપર અને આર્થિક બાબતો ઉપર વિશેષ એની અસર જોવા મળતી હોય છે. એક બાજુ વસ્તી એટલે જનસંખ્યા એ દેશનું માનવ સંસાધન છે, એક એવી તરફેણ કરનારો પણ વર્ગ છે, અને એક બાજુ દેશની વસ્તી એ અભિશાપ રૂપ છે, એવી પણ નેગેટિવ વાત વહેતી કરનારો પણ એક વર્ગ છે. તો આ બંને મતમતાંતરો હકીકતમાં સાચો મત એ સાબિત થાય છે કે દેશની વસ્તી એ દેશનું માનવ સંસાધન છે. ઓકે, આપણી એક અમૂલ્ય સંપત્તિ છે, પણ જો એને યોગ્ય માર્ગદર્શન મુજબ એને વાળવામાં આવે, એને યોગ્ય આકાર આપવામાં આવે તો તે માનવ સંસાધન વધુ ને વધુ ઉપયોગી થઈ શકે છે. ઓકે, એટલે વસ્તી ક્યાંક આપણા માટે માનવ સંસાધન છે, તો વસ્તી ક્યાંક આપણા માટે અભિશાપરૂપ છે. તેવા પણ પ્રશ્નો એમ કે ઉભા થયેલા છે. વસ્તી વધવા સાથે વિદ્યાર્થી મિત્રો ગરીબી, બેકારી, જે આની અગાઉના પ્રકરણ આપણે શીખી ગયા, પ્રકરણ 5 અને 6, ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્નો પણ દિન પ્રતિદિન વિકટ બનતા જાય છે. એટલે વસ્તીના પાઠમાં વસ્તી વધવા સાથે ઊંચા જન્મદર, એને અસર કરતા પરિબળો, એના માટેના જવાબદાર કારણો. ઓકે, જાતિ પ્રમાણ વિશે પણ આપ જાણો છો, એના વિશે સાંભળ્યું છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જે હાલ ભારતની વર્તમાન એક સૌથી મોટી સમસ્યા રૂપ છે. ઓકે, પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટવું. ઓકે, તો તે પણ એક વસ્તીના અનુસંધાને પુરુષ પ્રધાન ભારતીય અર્થવ્યવસ્થામાં, પુરુષ પ્રધાન ભારતીય સમાજ રચનામાં એમ કે પુરુષોનું સ્થાન મહત્વનું છે અને સ્ત્રીઓનું સ્થાન એમ કે ઘરમાં અને ઘરની પરવરિશમાં કે બાળકોની પરવરિશમાં કે ઘરની દેખભાળમાં છે. એક આ પ્રશ્ન પણ, એક આ સમસ્યા પણ આપણે આ પાઠમાં શીખવાની છે. અને પછી એના ઉપાય, વસ્તી નિયંત્રણ માટેના ઉપાય કયા હાથ ધરી શકાય, કયા સૂચનો, કયા પગલાં ભરી શકાય, તે આ પાઠમાંથી આપણે શીખવાનું છે. ઓકે, એટલે વસ્તીના સંદર્ભનો આપણો આ પાઠ છે. વસ્તી જનગણના એમ કે ક્યાં ક્યાં આપણને
નુકસાનકારક સાબિત થાય છે, બરાબર. એને જો યોગ્ય રસ્તે વાળવામાં આવે તો એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તેના વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણો પાઠ, આપણું પ્રકરણ 7મું વસ્તી, જે બોર્ડની પરીક્ષા માટે 10 માર્ક્સ ઉપયોગી બને તેવું પ્રકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે પહેલો જ પ્રશ્ન જોવો છે, જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો વિશે ચર્ચા કરો. ઓકે, તો હવે આપણે પ્રશ્ન જોઈએ છે ઊંચા જન્મદરનો અર્થ અને ઊંચા જન્મદરને અસર કરતા પરિબળો. ઓકે, જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદર માટેના કારણો, કૌંસમાં એને આપ લખી શકો પરિબળો, સમજાવો, જે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. સૌપ્રથમ તો આપણે એનો અર્થ લખીશું. ઓકે, પ્રશ્ન આપણો વિદ્યાર્થી મિત્રો, જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદર માટેના કારણો એટલે કે પરિબળો સમજાવો. હવે એમાં પહેલાની વ્યાખ્યા લખીશું. દર વર્ષે દર હજારે જન્મતા બાળકોનું પ્રમાણ એટલે જન્મદર. ઓકે, સિમ્પલ, ટૂંકી અને બિલકુલ ઈઝી રીતે આવડી જાય તેવી વ્યાખ્યા. દર વર્ષે દર હજારે જન્મતા બાળકોનું પ્રમાણ એટલે જન્મદર. ઓકે, દર વર્ષે જે હજારના ગુણાંકમાં, ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, હજારના ગુણાંકમાં વસ્તીને ધ્યાનમાં લેવાય છે. તે પછી વસ્તી જનગણના હોય, જન્મદર હોય, મૃત્યુદર હોય કે બાળ મૃત્યુદર હોય, હજારના સંદર્ભમાં આપણે તેની ગણતરી કરીએ છીએ. ત્યાં બોલેથી 100 નહીં લખવાનું. ઓકે, એટલે ધ્યાન રાખો છો. દર વર્ષે દર હજારે જન્મતા બાળકોનું પ્રમાણ, દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ પણ લખી શકાય. આ શબ્દનો પણ તમે ઉપયોગ કરીને વ્યાખ્યા લખી શકો છો. દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ. જન્મતા જીવિત બાળકો એટલા માટે લખવું પડે છે, દર 1000 નવજાત શિશુએ બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ છે. દર 1000 નવજાત શિશુએ જે બાળકો એમ કે માતાની કુખે જન્મ લે છે, તેમાંથી દર 1039 બાળકો મૃત્યુ પામે છે. દર 1000 બાળકોએ 39 બાળકો. તો શું આરોગ્યની કચાશ બતાવે છે, બરાબર. માતૃત્વની જે કાળજી લેવી જોઈએ, ઓકે, એની પ્રસૂતિની સારવાર સંદર્ભે તેમાં કચાશ બતાવે છે. એટલે બાળ મૃત્યુ દર પણ એમ કે રહેતો હોય છે. ઓકે, 0 થી 1 વર્ષ સુધી જે બાળકો જન્મથી એટલે કે 0 થી 1 વર્ષ સુધી મૃત્યુ પામે, એટલે આપણે હજારના ગુણાંકમાં આ બાબત ધ્યાનમાં લઈએ છીએ. દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ એટલે જન્મથી, બરાબર. ત્યારબાદ ઊંચા જન્મદરના કારણો. ઓકે, નીચે મુજબ છે. પહેલું
એમાં લખીશું આપણે સામાજિક પરિબળો. સામાજિક પરિબળોના પેટા પોઈન્ટ 4 થશે. પહેલું સાર્વત્રિક લગ્ન પ્રથા. બીજું નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. વિધવા પુનઃલગ્ન. ત્રીજું પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ચોથું સંયુક્ત કુટુંબ પ્રથા. બીજું આર્થિક કાર્ય. આર્થિક કાર્ય તેમાં 3 પેટા પોઈન્ટ. એમાં પહેલું શિક્ષણ નું નીચું પ્રમાણ. બીજું આવક ની નીચી સપાટી. અને ત્રીજું મૃત્યુ દર નું ઊંચું પ્રમાણ. નંબર 3 અન્ય પરિબળો. તેમાં નંબર 1 ઊંચો પ્રજનન દર, જેને આપણે વસ્તીના વય જૂથનું વસ્તીના વસ્તીના વય જૂથનું સ્વરૂપ. નંબર 2 કુટુંબ નિયોજન ની માહિતીનો અભાવ. ઓકે, મુખ્ય 3 પરિબળો તેના યાદ રાખવાના છે. ઊંચા જન્મદર માટે મુખ્ય 3 પરિબળો આર્થિક, સામાજિક અને અન્ય. ઓકે, ત્રણેયના પેટા પોઈન્ટમાં આપ જુઓ છો કે પહેલા સામાજિક પરિબળો ઊંચા જન્મદર માટે કઈ કઈ સામાજિક બાબતો જવાબદાર છે તે 4 છે. ઊંચા જન્મદર માટે આર્થિક કઈ બાબતો, આર્થિક કારણો કયા જવાબદાર છે તે 3 છે. અને ત્રીજા નંબરે અન્ય પરિબળો, તો તે 2 છે. 4, 3 અને 2 મુખ્ય પરિબળો 3. હવે આપણે દરેકની વિગતે વાત કરીએ. ઊંચા જન્મદર માટે માત્ર
આર્થિક બાબત, સામાજિક બાબત કે અન્ય બાબતો જવાબદાર નથી. એ ઉપરાંત પણ એને ઘણી બાબતો અસર કરતી હોય છે. પણ જે ઊંચા જન્મદર માટે મુખ્ય છે, એક આપણું સામાજિક રીત રિવાજોનું જે માળખું છે તે અને એક આર્થિક, આ બે મુખ્ય ગણાય. પહેલા જ આપણે વાત કરીએ છીએ સામાજિક પરિબળ. ઊંચા જન્મદર માટે પહેલું પરિબળ સામાજિક પરિબળ, અને એમાં છે સાર્વત્રિક લગ્ન પ્રથા. સાર્વત્રિક લગ્ન પ્રથા એટલે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત બાળકોને એની યથાયોગ્ય ઉંમરે દરેક છોકરા છોકરીઓને એને લગ્ન જેવી બાબતોમાંથી, ધાર્મિક સંસ્કારમાંથી પસાર કરવામાં આવે છે. ફરજિયાત દરેકને જેમાંથી પસાર થવું પડે છે તે બાબતને સાર્વત્રિક લગ્ન પ્રથા કહેવાય. ઓકે, એટલે ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. ઓકે, લગ્ન ન કરનાર વ્યક્તિ સામે, લગ્ન ન કરનાર એમ કે વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની નજરે જુએ છે. તેથી દરેક સ્ત્રી પુરુષ એમ કે દરેક સ્ત્રી પુરુષ, દિવ્યાંગો સૌ લગ્ન ગ્રંથિથી જોડાય છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. ઓકે, ભારતીય આપણી સમાજ રચના લગ્ન જેવી ધાર્મિક બાબતો જે દરેકને ફરજિયાત લાગુ પડતી બાબતો છે અને એની યથાયોગ્ય ઉંમરે દરેક છોકરા છોકરીઓએ, દરેક વ્યક્તિ એમાંથી પસાર થવું પડે છે. અને જો એમ નથી કરતા તો સમાજ એની સામે શંકાની નજરે ઓકે જુએ છે. માટે દરેક વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય છે અને પોતાનું એક સામાજિક વૈવાહિક જીવન જવાબદારીપૂર્ણ જીવતા થાય છે, જેના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એમાં એક જ પોઈન્ટ મોટો આપણે લખવાનો છે, સાર્વત્રિક લગ્ન પ્રથા, કે જેમાંથી દરેક છોકરા છોકરીઓ એની યથાયોગ્ય ઉંમરે એમાંથી પસાર થવું પડે છે. ઓકે, એટલે ઊંચા જન્મદર માટે પહેલું સામાજિક કારણ સાર્વત્રિક લગ્ન પ્રથા. બીજું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનર્લગ્ન. તો આ ભારતની આ સામાજિક સમસ્યાથી પણ આપણે સૌ વાકેફ છીએ, જેના વિશે તમે ભણો છો, ભણતા આવ્યા છો અને સમાજ રચનામાં જોતા આવ્યા છો. આજે પણ આધુનિક સમયની અંદર ઘણા બધા રાજ્યોથી, ઘણા બધા સમાજથી આજે તમે જુઓ કે લોકો બાળકોને નાની ઉંમરે એને લગ્ન ગ્રંથિથી જોડી દે છે, કે જેની ઉંમર નથી. ઓકે, એ લોકો શારીરિક માનસિક પરિપક્વ નથી અને એમને સમાજની અંદર એક રહેવાના ડરથી સમાજ એને પોતાના સમાજ સંકુલથી બહાર ન મોકલી દે, એને અડધૂત ન કરે, સમાજ એને અસ્વીકાર કરે, એવા ડરથી લોકો બાળ લગ્ન જેવી બાબતોથી પણ આજે બંધાયેલા છે. રાજસ્થાન જેવા રાજ્યોમાં તમે જુઓ, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં જુઓ, મધ્યપ્રદેશ જેવા અને આપણા ગુજરાતના પણ ઘણા બધી જગ્યાઓ કે જ્યાં બાળ લગ્નથી એમ કે જોવા મળે છે. નાની ઉંમરે બાળ લગ્ન થવાના કારણે તે બાળકો નાની જ ઉંમરે એક બે સંતાનના માતા પિતા બની જાય છે. જે એમની ભણવાની ઉંમર છે, જીવન વિકાસ તરફ આગળ વધવાની ઉંમર છે, જીવનનો આનંદ માણવાની ઉંમર છે, ત્યારે તે લોકો સામાજિક જવાબદારીમાં જોડાઈ જાય છે. આના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેમાં બીજી સમસ્યા કઈ છે તો કે વિધવા પુનર્લગ્ન. તો વિધવા પુનર્લગ્ન હવે બદલાતા સમય સાથે આજે દરેક સમાજ એમ કે આ બાબતને પણ સ્વીકારતો થયો છે. કોઈ પણ સ્ત્રી, એનો પતિ નાની ઉંમરે મૃત્યુ પામે છે કોઈ પણ કારણોસર, ઓકે, માંદગી, અકસ્માત કે અન્ય કોઈ પણ કારણ, નાની ઉંમરની સ્ત્રીએ એના સંતાનો સાથે એને જીવવું એક જવાબદારીપૂર્ણ, ઓકે, અને એનું ભરણ પોષણ કરવું તે સ્ત્રી માટે એક ચુનૌતી સ્વરૂપનો પ્રશ્ન થઈ જાય છે. અને એના અનુસંધાને આજે ઘણા બધા સમાજમાં એમ કે નાની ઉંમરે વિધવા થયેલી સ્ત્રીઓના એનું પરિવાર, એનું કુટુંબ એને યથાયોગ્ય પાત્ર ફરીથી મળતા એને ફરીથી પુનઃ લગ્ન એના કરી દીધા હોય છે. ઓકે, અને એના કારણે પણ ઊંચો જન્મદરનું પ્રમાણ જોવા મળે છે. એ મુદ્દો મિત્રો યાદ રાખો છો, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન
2 માર્ક્સમાં લગતી તમને પૂછી શકે. ઓકે, એટલે આ સામાજિક કારણ છે. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ. ભારત સરકારે દીકરીઓ માટે લગ્ન વય મર્યાદા 18 નક્કી કરી છે અને દીકરાઓ માટે 21 વર્ષ નક્કી કરી છે. તેમ છતાં ગવર્મેન્ટ આપણને સમાજને એવું આહ્વાન કરે છે કે જો શક્ય હોય તો તમે તમારી દીકરીના લગ્ન 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ પછી કરો. ઓકે, તો તે સંપૂર્ણ રીતે પરિપક્વ બને છે, શિક્ષણની દ્રષ્ટિએ તે કેપેબલ બને છે, એના પોતાના વિશે તે સંપૂર્ણ રીતે વિચારતી થાય છે, એને પગભર થવું, કયા વ્યવસાયની અંદર જોડાવવું, કમાણીના સંદર્ભમાં, વિકાસના સંદર્ભમાં ક્યાં આગળ વધવું, તે ઉંમરે તે પરિપક્વ બનતી હોય છે. શારીરિક, માનસિક, ઓકે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે. એટલે સરકાર આજે સમાજને એક આહ્વાન કરે છે, સમાજને એક રિક્વેસ્ટ કરે છે કે તમે શક્ય હોય તો દીકરીના લગ્ન 18 વર્ષની જગ્યાએ 20 વર્ષે કરો. તો પણ શું થાય? જન્મદરનું પ્રમાણ ઘટાડી છે. પણ આજે આ વિકટ પ્રશ્ન છે. ઘણા બધા રાજ્યોમાં હમણાં કીધું ને કે જ્યાં આજે પણ બાળ લગ્ન પ્રથા અસ્તિત્વમાં છે અને એના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને વિધવા પુનઃ લગ્ન, ફરીથી બીજા લગ્ન, સ્ત્રી નાની ઉંમરે વિધવા થતા એના પુનઃ લગ્ન ના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્રીજા ક્રમે છે, ત્રીજું સામાજિક કારણ છે પુત્ર પ્રાપ્તિની ખેલ છે. હવે મિત્રો, આપ સાંભળો છો, જાણો છો કે ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. ડગલે ને પગલે પુરુષોને વધુ પ્રાધાન્યતા છે. ઓકે, પુરુષ પ્રધાન સમાજ છે કે પુરુષોનું સ્થાન ઘરના આંગણામાં અને સ્ત્રીઓનું સ્થાન તો કે ઘરના રસોડામાં, એની બાળકોની પરવરિશમાં, જમવાનું બનાવવામાં કે ઘરની સાફ સફાઈની બાબતમાં આ એક ઘરેડ વર્ષોથી ચાલી આવી છે. સ્ત્રીઓનું સ્થાન ઘરમાં અને આર્થિક, ધાર્મિક, રાજકીય કોઈ પણ બાબત હોય તો ત્યાં પ્રથમ સ્થાન પુરુષનું છે. પુરુષ પ્રધાન ભારતીય સમાજ રચનામાં સ્ત્રીઓને કાયમથી બીજા ક્રમે મૂકવામાં આવે છે. એને સમાન હક હિસ્સા, પુરુષની સમકક્ષ એને દરજ્જો મળતો નથી. જ્યારે પરિવારમાં નવું બાળક જન્મ અવતરવાનું હોય ત્યારે પરિવારના દરેક સભ્યોને એક ઊંડે ઊંડે એવી આશા હોય છે કે દીકરો જન્મે. કેમ? તો કે વંશવેલો આગળ વધારે, ઘડપણની લાકડી બને, ઓકે, અને સામાજિક રચના એની પેઢી દર પેઢી આગળ ચાલ્યા કરે. અને દીકરી તો એ પારકા ઘરની તે એક સંપત્તિ છે. આવી માનસિકતાના કારણે દીકરાના જન્મને વિશેષ મહત્વ અપાય છે. ઘણી બધી આપણી ધાર્મિક માન્યતાઓ આપણા મગજની અંદર ઘર કરેલી છે. તેમાં દીકરાના જન્મ માટે 3 પ્રકારની માનસિકતા છે. એ યાદ રાખવાનું છે, હેતુલક્ષી પ્રશ્ન છે. પહેલી એક બાબત, પુ નામના નર્કમાંથી તારે એટલે પુત્ર. પુ નામના નર્કમાંથી ઉગારે એટલે પુત્ર. તો કેવી રીતે? કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે એની સામાજિક ધાર્મિક વિધિ વિધાન મુજબ તેને અગ્નિદાહ દેવાતો હોય કે જે એની ધાર્મિક વિધિ છે. તો એ વિધિ બધું કોણ કરતો હોય? કે એનો દીકરો અથવા તો દીકરાના દીકરા. તો એમનો જીવ સ્વર્ગે જાય છે. એક આપણી માનસિકતાના કારણે દીકરાના જન્મને વધુ મહત્વ છે અને દીકરીના જન્મને આપણે ઉપેક્ષિત કરીએ છીએ. પુ નામના નર્કમાંથી તારે એટલે પુત્ર. એક આ માનસિકતા, આપણી એક ધાર્મિક માન્યતા. બીજું, વંશવેલાને આગળ વધારવા માટે. હમણાં કીધું ને કે વંશવેલો આગળ વધારવા પણ દીકરાના જન્મને વિશેષ મહત્વ છે અને દીકરીને આપણે ઉપેક્ષિત કરીએ છીએ, એને આપણે અવગણિત કરીએ છીએ. અને ત્રીજી માનસિકતા, ઘડપણમાં આર્થિક સહારો બનશે, ઘડપણની તે લાકડી બનશે, એમનું ઘડપણ તે સાચવશે, એની વૃદ્ધાવસ્થામાં એનું ખાનપાન, એની દવાઓ, એમની જરૂરિયાતો તે દીકરો
કે દીકરાના દીકરાઓ અને પૌત્રો એ પૂરી કરશે. આ માનસિકતાના કારણે દીકરાના જન્મને વિશેષ મહત્વ છે અને દીકરીઓના જન્મને આપણે ઉપેક્ષિત કરીએ છીએ. ઓકે, આ ત્રણ માનસિકતા આપણી ધાર્મિક જે આપણી બાબતો છે, આપણા મગજની અંદર જે માનસિકતા છે, આ યાદ રાખવાની છે. પૂ નામના નરપતિ તારે એટલે પુત્ર. હેતુલક્ષીમાં એકલું પૂછી શકે ને ત્રણેય આપણી જે માનસિકતા છે કે દીકરાના જન્મ પ્રત્યેની એ 2 માર્ક્સમાં તમને અલગથી પૂછી શકે. યાદ રાખવાનું છે. ફરીથી એક વખત, પહેલી આપણી એક દીકરાના જન્મ પ્રત્યેની માનસિકતા, પૂ નામના નરપતિ તારે એટલે પુત્ર. બીજું, વંશવેલાને આગળ વધારવા માટે. અને ત્રીજું, ઘડપણમાં એમ કે સહારો બનવા માટે દીકરાના જન્મને વિશેષ મહત્વ અપાય છે. અને એના કારણે એક દીકરો પ્રાપ્ત કરવા ઘણી બધી દીકરીઓ ઉપર એક દીકરો પ્રાપ્ત થતો હોય છે. સમાજમાં આપણે ઘણી જગ્યાએ એના ઉદાહરણો જોઈએ છે. ઓકે, 3 બહેનો ઉપર, 4 બહેનો ઉપર, 5 બહેનો ઉપર એક ભાઈ એક પરિવારમાં જન્મ અવતરતો હોય છે. તો એના કારણે પણ જન્મદરનું પ્રમાણ, વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. ઓકે, આ માનસિકતામાંથી આપણે બહાર નીકળીએ તો આ વિકટ પ્રશ્નને એનું સોલ્યુશન કરવું એ સમાજના હાથમાં છે. ઓકે, એમાં પરિવર્તન, આપણી જે માનસિકતા છે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે. એટલે પૂ નામના પુત્ર પ્રાપ્તિની ખેલ છે એ ત્રીજું સામાજિક કાર્ય. બરાબર, ઊંચા જન્મદર માટે ત્રીજું સામાજિક કાર્ય પુત્ર પ્રાપ્તિની ખેલ છે. અને ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા. આજે મિત્રો હવે ધીરે ધીરે પરિવાર વિભક્ત થઈ રહ્યા છે. ઓકે, તમારું પરિવાર એટલે કે તમારું ફેમિલી, તમે, તમારા બેન અથવા તમારા ભાઈ, તમારા માતા પિતા, તમારા દાદા દાદી, તમારા કાકા કાકી અને એના સંતાનો, તમારા પિતરાઈ ભાઈઓ. પહેલાનો એક સમય એવો હતો કે ભારત એ સંયુક્ત કુટુંબ પ્રથામાં માનવા વાળો દેશ હતો. આજે પણ ઘણી જગ્યાએ સંયુક્ત કુટુંબ પ્રથામાં રહે છે એવા ઉદાહરણો પણ પૂરા પડે છે, ખાસ કરીને ગ્રામીણ એરિયાઓ. પણ હવે જેમ જેમ સમય પરિવર્તિત થાય છે તેમ વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા છે. જૂના જમાનામાં એ સમયમાં પરિવારમાં તમે, તમારા ભાઈ બહેન, તમારા કાકાના ભાઈ બહેન, પિતરાઈ ભાઈઓ, બાળકો પરિવારમાં જન્મે તો તેની પરવરિશની ચિંતા ન રહેતી. એ સંયુક્ત કુટુંબ પ્રથામાં એ બાળકની પરવરિશ થઈ જતી. એનું ખાનપાન, એના કપડાં લત્તા, એનું આરોગ્ય, એનું ભણતર, એ બધું પૂરું થઈ જતું. બાળક સંયુક્ત કુટુંબ પ્રથામાં 2, 5 કે તેથી વધુ હોય પણ એનું લાલન પાલન, એનું ભરણ પોષણ થઈ જતું. એટલે એના પરવરિશની ચિંતા, એનું લાલન પાલન કરવાની એકલી ચિંતા એના માતા પિતાના શેરે ન રહેતી, પરિવારની અંદર વધે વેચાઈ જતી. અને એના કારણે પણ બાળક બોજારૂપ નહોતું. અને આટલી બધી મોંઘવારી નથી, ગ્રામીણ જીવન હતું, આટલી આધુનિકતા નથી. એટલે બાળકોની પરવરિશ પાછળ માતા પિતાની એકલી ચિંતા ન રહેતા સમગ્ર પરિવાર વચ્ચે એની જવાબદારી વહેંચાઈ જતી. અને એના કારણે પણ બાળકોનું પ્રમાણ સંયુક્ત કુટુંબ પ્રથામાં વધુ જોવા મળતું. સંયુક્ત કુટુંબ પ્રથા પણ એ ઊંચા જન્મદર માટે જવાબદાર ગણી શકાય. જ્યારે હવે આજે પરિસ્થિતિ આખી બદલાવ છે. તમારું પરિવાર, તમારું કુટુંબ ગ્રામીણ એરિયાઓમાં રહેતું હોય તો તમારા પપ્પા, તમારા મમ્મી એ તમને ભણાવવા માટે, તમારા કાકા કાકી એના સંતાનોને ભણાવવા માટે, ઓકે, તે લોકો શહેરની અંદર એનો પરિવાર લઈને આવી જાય છે. જીવન વિકાસ કરવા, કમાણી કરવા માટે. એટલે ઊંચા જન્મદર માટે ચોથું પરિબળ જવાબદાર છે સંયુક્ત કુટુંબ પ્રથા. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો ઊંચા જન્મદરના સામાજિક પરિબળો પૂરા થાય. માત્ર 2 માર્ક્સમાં પણ તમને ખાલી પરિબળો પૂછી શકે, ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો જણાવો તો આ 4 લખવાના. 3 માર્ક્સમાં વિભાગ ડી માં પૂછે તો 4 વિષય જે તમને સમજાવ્યું તે દરેક વિષય 1-2 પોઈન્ટ, 2-3 પોઈન્ટમાં એ દરેકને સમજાવવાના, જે અગત્યની બાબત છે. હવે એવી રીતે ઊંચા જન્મદર માટે આર્થિક કારણો જોઈએ છે. એમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. ઊંચા જન્મદર માટે
આર્થિક પરિબળો પણ એટલા જ જવાબદાર છે. એમાં પહેલું જોઈએ છે શિક્ષણનું નીચું પ્રમાણ. તેમાં તમારે 3 પોઈન્ટથી એ મુદ્દો સોલ્વ કરવાનો છે. પહેલું લખવાનું છે નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનો આદર્શ સમજી શકતી નથી. નિરક્ષર સ્ત્રીઓ, ઓછું ભણેલી સ્ત્રીઓ નાનો કુટુંબનું શું મહત્વ છે તે સમજી શકતી નથી. નિરક્ષર સ્ત્રીઓ આદર્શ કુટુંબ શું છે, આદર્શ કુટુંબ કોને કહેવાય, એને આપણે કેવી રીતે જલ્દી વિકાસ તરફ આગળ લઈ જઈ શકીએ તે ખ્યાલ મેળવી શકતી નથી. ઓકે, બીજો પોઈન્ટ, તેથી જે કુટુંબોમાં શિક્ષણનું નીચું સ્તર હોય તેવા કુટુંબોમાં બાળકોનું પ્રમાણ વધુ હોય છે. જે પરિવારમાં સ્ત્રીઓ શિક્ષિત નથી, ઓકે, એ પરિવારમાં બાળકોનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. અને ત્રીજું છે ગામડા અને પછાત વિસ્તારની નિરક્ષર સ્ત્રીઓમાં જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ભાવિ સુખની દ્રષ્ટિનો અભાવ હોય છે. બરોબર, ગામડા અને પછાત વિસ્તારની નિરક્ષર સ્ત્રીઓ જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ભાવિ સુખની દીર્ઘ દ્રષ્ટિ, ઓકે, એનો અભાવ જોવા મળે છે. ગ્રામીણ એરિયાની સ્ત્રીઓ જ્યાં શિક્ષણનું પ્રમાણ નીચું છે, પરંપરાગત જીવન જીવે છે, ઓકે, પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા હોય છે, ઓકે, અને આધુનિક પ્રવાહોથી વાકેફ નથી હોતા, ત્યાં બાળકોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે શિક્ષણ પણ એ બહુ અગત્યની બાબત છે. જન્મદરને પ્રભાવિત થતી હોય તેવી શિક્ષણ મેળવવું અને ન મેળવેલું શિક્ષણ એવા પરિવારો કે જ્યાં જન્મદરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. એટલે આને આપણે કહીશું આર્થિક કારણ. બીજું છે આવકની નીચી સપાટી. ઓકે, આવકની નીચી સપાટી. એમાં જો 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. ઓકે, શું ગણાય છે? અસ્કામત. શું થશે? સંપત્તિ, ઓકે, અથવા તો આવક કમાણીનું સાધન. ગરીબ પરિવારમાં એક માનસિકતા એવી રહેલી છે જ્યાં શિક્ષણ નીચું છે, આધુનિક વિચારસરણીઓનો અભાવ છે. તે લોકોની માનસિકતા એવી છે કે બાળકો ઘરમાં જેટલા વધુ એટલી ઘરને કમાણી વધુ. જેટલા બાળકો જાજા એટલા ઘરને કમાણીના સ્ત્રોત પણ જાજા. એક ઓલી કહેવત છે ને, જાજા આથરણિયા. આ માનસિકતાના કારણે ગરીબ પરિવારમાં બાળકોનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. પણ તે લોકોને એ વધુ બાળકોની પરવરિશ, એનું શિક્ષણ, એનું ખાનપાન, એનો સમગ્ર જીવન વિકાસ શું થશે, કેવી રીતે થશે એની કોઈ ચિંતા હોતી નથી. એમની માનસિકતા જેટલા બાળકો ઘરમાં વધુ એટલી ઘરને કમાણી વધુ. ઓકે, આ માનસિકતાના કારણે પણ જ્યાં શિક્ષણનો અભાવ છે, આર્થિક જે પરિવાર સદ્ધર ઓછો છે અથવા તો આવકના સ્ત્રોત ઓછા છે, ત્યાં પણ બાળકોનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. જાજા આથરડિયામણા માનસિકતાના કારણે પણ વધુને વધુ બાળકોને એ પરિવાર જન્મ આપ્યા કરે છે. ભણે ત્યાં સુધી એને ભણાવે, ઓકે, પછી એનું મન ભટકી જાય, ઓકે, એના માતા પિતા પણ મજૂરીએ જતા એ બાળકોને પણ સાથે મજૂરીએ લઈ જાય છે કે ચાલો ભાઈ એ બાળક 12-13 વર્ષનું થાય એટલે શારીરિક રીતે થોડું સક્ષમ બની ગયું હોય, ચાલો ભાઈ એને રોજના 50 કે 100 રૂપિયા કે એમ એને વેતન મળશે. એમ ઘરના 5 બાળકો હોય, રોજ એક બાળક 100 રૂપિયા લઈ આવતું હોય તો 5 બાળકો ઘરને રોજ 500 રૂપિયાની કમાણી કરી આપશે. આ માનસિકતાના કારણે પણ બાળકોનું પ્રમાણ એવા પરિવારમાં વધુ જોવા મળે છે. પણ એ બાળકોના અગાઉ કીધું કે એની પરવરિશની, એના શિક્ષણની, એના જીવન વિકાસની કોઈ ચિંતા એ માતા પિતાને કે દંપતીને હોતી નથી. એક આ માનસિકતાના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે, આવકની નીચી સપાટીના કારણે. કેવા પરિવારમાં? તો કે ગરીબ પરિવારમાં, જ્યાં આવકનું પ્રમાણ ઓછું છે એવા પરિવારમાં વધુ બાળકોને જન્મ અપાય છે. ઓકે, અને એવી જ રીતે ત્રીજું છે બાળ મૃત્યુ દરનું ઓછું પ્રમાણ. આર્થિક ત્રીજું કારણ બાળ મૃત્યુ દર. વિદ્યાર્થી મિત્રો, આમાં વિભાગ બી માં, વિભાગ સી માં 1 ગુણમાં અને 2 ગુણમાં અપાઈને એવો મુદ્દો છે બાળ મૃત્યુ દર.
સૌપ્રથમ તો પહેલા એની વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા એની થોડી મોટી છે. દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોની સરખામણીએ 12 મહિના દરમિયાન, 12 મહિના પણ લખી શકાય અને 1 વર્ષ પણ લખી શકાય. ફરીથી દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોની સરખામણીએ 12 મહિના દરમિયાન મૃત્યુ પામતા બાળકોનો પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર દર 1000 નવજાત શિશુએ ધ્યાનમાં લેવાય છે. મેં તમને પાઠની શરૂઆતની પ્રસ્તાવનામાં જન્મદરની વ્યાખ્યા વિશે, કેટલાના ગુણકમાં આપણે જન્મદરને ગણીએ છીએ, મૃત્યુદરને અને બાળ મૃત્યુદરને, તો 1000ના ગુણકમાં ધ્યાનમાં રાખવાનું છે. દર વર્ષે દર હજારે જન્મતા જીવિત બાળકોની સરખામણી 12 મહિના દરમિયાન મૃત્યુ પામતા બાળકોનો પ્રમાણ. આરોગ્યની અપૂરતી ખામી, આરોગ્યની પૂરતી સગવડતા ન મળવાના કારણે ભારતના ઘણા બધા ગ્રામીણ એરિયાઓ, દુર્ગમ વિસ્તારો, પછાત એરિયાઓ, ઓકે, કે જ્યાં આરોગ્યની અપૂરતી સગવડતાઓ છે. ઓકે, પહાડી એરિયાઓમાં, દુર્ગમ વિસ્તારોમાં, ઓકે, આરોગ્યની હજુ પણ ક્યાંક ને ક્યાંક કચાશ છે. અને જેના કારણે નવજાત શિશુને જન્મ આપનારી માતા, એ માતા પોતે અને એને જન્મ આપનારો એ બાળક પણ પોતે, એને પ્રસૂતિની સારવાર દરમિયાન જે પૂરતી સગવડતા મળવી જોઈએ તે ક્યારેક નથી મળતી. અને બાળક કોઈ પણ નાના મોટા કારણોવશાત માતાની કોખે જન્મ લીધા બાદ એની કોઈ પણ શારીરિક જે પણ કંઈ બાબત છે એના વિકાસના સંદર્ભે તે અપૂરતી રહેવાના કારણે પણ બાળકો મૃત્યુ પામે છે. માતા જો સ્વસ્થ હશે તો તે સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે, પણ માતા જો કોઈ પણ નાના મોટા રોગથી, કોઈ પણ નાની મોટી બીમારીથી, કોઈ પણ નાની એવી સમસ્યાથી પીડાતી હોય તો સ્વાભાવિક છે બાળક પણ એનું ખોટખાપણ વાળું જન્મે છે. અને ક્યારેક બાળક આવા ખોટખાપણ વાળા જન્મતાની સાથે પણ તે મૃત્યુ પામતા હોય છે. આ પ્રમાણ પણ દેશમાં ઓછું છે. શું બતાવે છે? આરોગ્યની અપૂરતી ખામી, આરોગ્યની પૂરતી સગવડતા નથી. અને એના કારણે પણ બાળકો, એ નવજાત શિશુઓ મૃત્યુ પામે છે, એ માતા પણ મૃત્યુ પામે છે. અને એના કારણે એ પરિવારમાં વધુ ને વધુ બાળકોને જન્મ અપાય છે. બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ આજે પણ આપણા દેશમાં વધુ છે. અગાઉ મેં કીધું ને, દર 1000 નવજાત શિશુએ 39 બાળકો મૃત્યુ પામે છે, જે વિશ્વના દેશોની તુલનામાં ઘણું પ્રમાણ આપણા દેશમાં ઓછું છે. અને જેના કારણે એ પરિવાર વધુ ને વધુ બાળકોને જન્મ આપ્યા કરે છે. તો આ વાત થઈ ત્રીજું, આર્થિક કારણ. ઓકે, ઊંચા જન્મદરનું બીજું પરિબળ આર્થિક કારણો, અને એના 3 પેટા પોઈન્ટ યાદ રાખવાના છે. શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી અને બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. અને એવી જ રીતે ત્રીજું અન્ય પરિબળ, એમાં પહેલું છે ઊંચો પ્રજનન દર, એટલે કે વસ્તીના વયજૂથનું સ્વરૂપ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી માટે પણ એ પૂછાઈ ગયેલું છે. વસ્તીના વયજૂથનું સ્વરૂપ એટલે શું, અથવા તો વસ્તીનું વયજૂથ એટલે ભારતીય સ્ત્રીઓ કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી તે માતૃત્વ ધારણ કરી શકે છે, કેટલા વર્ષથી કેટલા વર્ષ તે બાળકોને જન્મ આપી શકે છે. આ જે પ્રમાણ છે ને એને વસ્તીના વયજૂથનું સ્વરૂપ કહીએ છીએ. ઓકે, પ્રજનન દરનું પ્રમાણ. તો આર્થિકમાં ઊંચો જન્મદર, એમ કે ઊંચો પ્રજનન દર, એ પણ એક જવાબદાર બાબત છે. એમાં 3 પોઈન્ટ લખવાના છે. પહેલો પોઈન્ટ લખવાનો છે, સામાન્ય રીતે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ. હેતુલક્ષી પ્રશ્ન છે, વિકલ્પ વિભાગ 2 નો યાદ રાખજો. ભારતીય સ્ત્રીઓ, એમ કે વસ્તીના વયજૂથમાં આવતી ભારતીય સ્ત્રીઓ, તો કે 15 થી 49. ભારતીય સ્ત્રીઓ 15 વર્ષથી લઈને 49 વર્ષ સુધી તે માતૃત્વ ધારણ કરી શકે છે. અને આ જે સમયગાળો છે ને તે લાંબો છે, અને એના કારણે પણ જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્ત્રીઓનો પ્રજનન કાળ 15 વર્ષથી લઈને 49 વર્ષ સુધીનો છે. તે ભારતીય સ્ત્રીઓમાં વાતાવરણના અનુસંધાને, આપણી આબોહવાના અનુસંધાને તે પ્રજનન કાળ સ્ત્રીઓનો લાંબો છે.
અને એના કારણે પણ ભારતમાં જન્મદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. ભારતીય સ્ત્રીઓમાં પ્રજનન કાળ કેટલાથી કેટલા વર્ષનો છે? તો 15 થી 49 વર્ષ. ભારતીય સ્ત્રીઓ માતૃત્વ ધારણ કરી શકે, ભારતીય સ્ત્રીઓ માં બની શકે, એ બાળકોને જન્મ આપી શકે. અને આ સમયગાળો મોટો હોવાના કારણે પણ ઊંચો જન્મદર જોવા મળે છે. બીજા પોઈન્ટ પર, આ વય જૂથમાં હોય તેવી સ્ત્રીઓ સરેરાશ જીવિત બાળકોની સંખ્યા ભારતમાં 1961માં 6 હતી. 1961 આઝાદી પછીના વર્ષોમાં આ સ્ત્રીઓ 15 થી 49 વર્ષના વય જૂથમાં આવતી સ્ત્રીઓ એવરેજ 6 બાળકો સુધી જન્મ આપતી. કયા વર્ષ સુધી? 1961 સુધી. ઓકે, 6 બાળકોને જન્મ આપતી, 6 બાળકો સુધી. અને તેનું પ્રમાણ 2011માં ઘટીને 3 થયું. પ્રજનન કાળ, ઓકે, એમ કે એમના બાળકોને જે જન્મ આપે છે તેનું પ્રમાણ શિક્ષણ વધવા સાથે, સમજણ વધવા સાથે, આધુનિક વિચારસરણી અપનાવવા સાથે એ બાળકોનું પ્રમાણ ઘટ્યું છે. 1961માં કે ભારતીય સ્ત્રીઓ કેટલા બાળકો સુધી જન્મ આપતી? તો 6 લાખમાં. 2011 કે તો 3 બાળકો. ઓકે, બંને હેતુલક્ષી પ્રશ્નો થશે, યાદ રાખજો. 1961માં ભારતીય સ્ત્રીઓ કેટલા બાળકો સુધી જન્મ આપતી? તો 6 લાખમાં. 2011 સદીના બીજો દાયકો, વર્ષ 2011માં ભારતીય સ્ત્રીઓ કેટલા બાળકો સુધી જન્મ આપતી? તો 3 લાખ. ઓકે, એટલે આ બાબત યાદ. અને ત્રીજો પોઈન્ટ, સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર છે. પહેલું, ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. નાની ઉંમરે લગ્ન થવાના કારણે આ જે સમયગાળો છે માતૃત્વ ધારણ કરવાનો, તે કેવો થશે? વધી જશે. ઓકે, કોઈ પણ સ્ત્રીના, કોઈ પણ દીકરીના 20 વર્ષે લગ્ન થાય અને જે બાળકોને જન્મ આપે, અને કોઈ દીકરીના 10 કે 12 વર્ષની ઉંમરે લગ્ન થાય તો તે જે બાળકોને જન્મ આપે એમાં કેટલો ફેર પડે તમે સમજી શકો છો. બાળ લગ્નના કારણે પ્રજનન ક્ષમતાનો દર, આ પ્રજનન કાળ સ્ત્રીઓનો વધી જાય છે અને એના કારણે પણ તે વધુ બાળકોને જન્મ આપે છે. એક આ સમસ્યા છે. અને બીજું, માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓ, અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. આ હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખવાનું છે. બરોબર છે? એટલે ઊંચો પ્રજનન દર. અન્ય પરિબળોમાં વસ્તીના વય જૂથનું સ્વરૂપ, અને જેમાંથી 2 થી 3 હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછી શકે. અને એવી જ રીતે બીજું અન્ય પરિબળોમાં છે કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન ના મુદ્દામાં પહેલા તો તમારે ટૂંકી વ્યાખ્યા લખી નાખવાની. કુટુંબમાં નવા જન્મનારા બાળકોની સંખ્યાને મર્યાદિત કરવા માટેનું આયોજન એટલે કુટુંબ નિયોજન. કુટુંબમાં નવા જન્મનારા બાળકોની સંખ્યાને મર્યાદિત કરવાનું આયોજન એટલે કુટુંબ નિયોજન. અને બીજી એક સિમ્પલ એની વ્યાખ્યા છે, આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ ધારણ કરી પરિવારમાં, કુટુંબમાં બાળકોની સંખ્યાને નિયંત્રિત કરવાનું આયોજન એટલે કુટુંબ નિયોજન. આ કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ છે ભારતીય સમાજ પ્રણાલીમાં. ગ્રામીણ એરિયાઓમાં, દુર્ગમ વિસ્તારોમાં, ઓકે, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોમાં જ્યાં શિક્ષણનો અભાવ છે, ત્યાં કુટુંબ નિયોજનની માહિતી શું છે એની સાચી સમજણ નથી, અને એના કારણે વધુને વધુ બાળકોને જન્મ આપે છે. બીજા પોઈન્ટ પર, ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ અને શિક્ષણનું નીચું સ્તર એ કુટુંબ નિયોજનના અમલ માટે અવરોધક પરિબળો છે. કુટુંબ નિયોજનને આડે આવતા પરિબળો છે. અને છેલ્લે, ભારતમાં કુટુંબ નિયોજનની જાણકારીનો અભાવ અને અપૂરતા સાધનો હોવાથી જન્મદરનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો એની અંદર આપણે 3 પોઈન્ટ લખવાના છે. એવી રીતે પાઠનો પહેલો અને અગત્યનો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે. જેમ ભૂતકાળમાં બોર્ડની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે એ સંદર્ભે પણ આપણે સરસ એને તૈયાર કરો છો, એને રીડ કરો છો અને ફેરબુકમાં સરસ રીતે એનું તમે વર્ક કરો છો.
જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો એટલે કે પરિબળો સમજાવો. સૌપ્રથમ એનો અર્થ લખી નાખવાનો છે. ત્યારબાદ ઊંચા જન્મદર માટે મુખ્ય 3 પરિબળો, એ ત્રણેય પરિબળોના જે પેટા પોઈન્ટ છે, સામાજિક પરિબળોના 4 છે, આર્થિક પરિબળોના 3 છે અને અન્ય પરિબળોના 2 છે. સૌપ્રથમ આને પહેલા ટાંકી દેવાના સરસ અક્ષરે, પછી દરેકની જે કઈ વિગત છે તે લખવાની.